નમસ્કાર મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. પિનલ્સ કોર્નર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ 18 ફેબ્રુઆરીથી લઈને 4 માર્ચ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન, શું આવનારા દિવસોમાં વરસાદની શક્યતા છે, શું છે ભેજનું પ્રમાણ, પ્રદૂષણનું પ્રમાણ અને વાદળછાયા વાતાવરણ કેવું રહેશે, ઉપરાંત મિત્રો પવનની ગતિ પણ કેટલી રહી શકે છે, તમામ પ્રકારની માહિતી આ એક વિડીયોમાં આપી દઈશું. મિત્રો, આપણે ગઈકાલે પણ એટલે કે તારીખ 17 ફેબ્રુઆરીના રોજ પણ એક વિડીયો આપી હતી જેમાં દર્શાવ્યો હતો કે ગુજરાતમાં આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જશે. તો આજે 18 તારીખે વહેલી સવારથી જે તમે મારી પાછળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે વહેલી સવારના દ્રશ્યો છે અને ગુજરાતના અંદાજિત 30થી લઈને 50% વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. આવું ને આવું વાતાવરણ મિત્રો આગામી એક અઠવાડિયા સુધી આપણને જોવા મળે તેવી પણ સંભાવના છે. બીજી તરફ મિત્રો વાદળછાયા વાતાવરણની સાથે થોડું ભેજનું પ્રમાણ પણ વધારે જોવા મળ્યું છે, જેમાં 50થી લઈને 65% સુધી ભેજનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે. એકંદરે મિત્રો જો ભેજનું પ્રમાણ વધે અને લો ક્લાઉડ ફોર્મેશન સર્જાય અને લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં છાંટાછૂટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટા પણ થઈ શકે છે. આગામી 48 કલાકમાં એટલે કે મિત્રો ગુજરાત અને રાજસ્થાનના કોઈ વિસ્તારમાં છૂટાછવાયા વરસાદ થાય તેવી સંભાવના છે. અમી છાંટણા કોઈ જગ્યાએ તો રાજસ્થાનમાં કોઈ જગ્યાએ વધારે માવઠું પણ થઈ શકે તેવી સંભાવના છે. આગામી તારીખ 20 ફેબ્રુઆરીની આસપાસ રાજસ્થાનમાં વરસાદની શક્યતા વધુ છે, જેમાં રાજસ્થાનના 1થી 2% વિસ્તારમાં છૂટોછવાયા વરસાદ થાય તેવી સંભાવના છે, જેમાં તેનો ઉત્તર ભાગ હોય, પશ્ચિમ અને પૂર્વ તરફના ભાગમાં છૂટોછવાયા વરસાદ થાય તેવી સંભાવના છે અને તેની અસર ગુજરાતને પણ થઈ શકે છે. કારણ કે મિત્રો બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ગુજરાત અને રાજસ્થાન પણ આ જે વાતાવરણ છે તેની લપેટમાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે તેને આગામી એક અઠવાડિયા સુધી હજુ પણ ગુજરાતમાં આંશિક વાદળો રાઉન્ડ છવાઈ જશે અને કોઈ વિસ્તારમાં છાંટાછૂટી થાય તેવી પણ સંભાવના છે. બીજી તરફ મિત્રો મોડી રાત્રે અને વહેલી સવારે આપણને ઠંડક તો હજુ પણ મળી રહી છે, પરંતુ બપોર દરમિયાન ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. એટલે કે મિત્રો ન્યૂનતમ તાપમાન કહી શકાય કે 17થી લઈને 20ની આસપાસ અને મહત્તમ તાપમાન 30થી લઈને 35 ડિગ્રીની આસપાસ જોવા મળે. એટલે બપોર દરમિયાન ગરમીનો અહેસાસ વધારે થશે, જેમાં પંખા હોય, એસી હોય અને કુલર પણ તમારે ચાલુ કરવા પડે તેવી પરિસ્થિતિનું પણ નિર્માણ થશે. મિત્રો, આ વખતનો જે ઉનાળો છે તે આકરો ઉનાળો રહેવાનો છે, જેમાં મહત્તમ તાપમાન 44થી લઈને 47-48 ડિગ્રી સુધી પહોંચી જાય તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. મિત્રો, અવારનવાર ઉનાળો હોય, ચોમાસું હોય અને શિયાળાની તમામ પ્રકારની માહિતી અને આગાહી આપણી વિડીયોમાં તમને આપતા રહીશું. ત્યારે મિત્રો હવે બીજી વાત કરીએ તો પ્રદૂષણની ખાસ વાત. ગુજરાતમાં દિલ્હીની જેમ ધીમે ધીમે પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ આજ રોજ 100થી લઈને 120ની વચ્ચે રહે એટલે હવામાં એક ઝેરી ગેસની માત્રા વધી શકે તેવી સંભાવના છે. એટલે મિત્રો થોડા પ્રદૂષણથી બચજો, મોઢે માસ્ક પહેરવાનું રાખજો અને થોડી ડસ્ટ પાર્ટિકલ પણ ઉડી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે. બાકી મિત્રો તારીખ 20 અથવા તો 25 ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં એક મિશ્ર ઋતુનો જાણે કે અહેસાસ થાય તેવી સંભાવના છે. અને બીજી તરફ પવનની ગતિની વાત કરીએ તો 5થી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. ઉપરાંત મિત્રો જૂનાગઢના ગિરનારનો જે વિસ્તાર છે તેમાં જે પર્વતીય વિસ્તારો છે તેમાં પવનનું પ્રમાણ વધારે રહેશે અને આગામી થોડા સમય માટે ત્યાં જે રોપવે સેવાઓ છે તે પણ બંધ કરી દેવામાં આવી છે અને પવન જ્યારે નોર્મલ થઈ જશે ત્યારે આ સેવા શરૂ પણ કરી દેવામાં આવનારી છે. મિત્રો, ટૂંકુને ટચ ગુજરાત અને રાજસ્થાનમાં ફેબ્રુઆરી મહિનામાં છૂટાછવાયા વરસાદ થાય તેવી સંભાવના દેખાઈ રહી છે. આગામી તારીખ 4 માર્ચ સુધીમાં એક મિશ્ર ઋતુનો અહેસાસ થશે. મોડી રાત્રે વહેલી સવારે ઠંડકનું પ્રમાણ, જ્યારે દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ પણ વધી શકે તેવી સંભાવના છે. ઉપરાંત મિત્રો આગામી 4 દિવસમાં બંગાળની ખાડીમાં એક વધુ સિસ્ટમ સક્રિય થાય જે દક્ષિણ ભારત અને પૂર્વ ભારતના અનેક ભાગોમાં એક જોરદાર વરસાદ આપી તેવી સંભાવના છે, જેમાં 1.5 ઇંચથી લઈને 1 ઇંચની આસપાસ વરસાદ થાય તેવી સંભાવના છે. અને આ જે બંગાળની ખાડીનું મોઇસ્ચર છે ઉપરાંત બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટ પણ ઉત્તર ભાગમાં સર્જાયેલી છે, તેના મિશ્ર ભાગરૂપે તેને ગુજરાતમાં પણ એક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળે તેવી સંભાવના છે. બાકી મિત્રો વહેલી સવારથી તમારા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે કે કેમ, પવનનું પ્રમાણ કેવું છે તે તમામ પ્રકારની માહિતી મિત્રો કમેન્ટમાં નીચે આપજો, જેથી અન્ય મિત્રો પણ જાણી શકે કે ગુજરાતમાં કેવું વાતાવરણ ચાલી રહ્યું છે. તો ચાલો મિત્રો ફરીથી એક નવી આગાહી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.